નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. ઇન્ટેલિજન્ટ પગરખાં. વૈજ્ઞાનિકોએ સ્માર્ટ શૂઝ વિકસાવ્યા છે જે દૈનિક ધોરણે પહેરી શકાય છે. આ પગરખાંમાં બનેલા સેન્સર્સ વપરાશકર્તાની ચાલવાની પેટર્ન, ગતિ અને પગ પરના દબાણનું નિરીક્ષણ કરે છે. આ માહિતી ખાસ કરીને વૃદ્ધોમાં પડવાના જોખમનું મૂલ્યાંકન કરવા અને ન્યુરોલોજીકલ રોગોની પ્રગતિને ટ્રેક કરવા માટે ઉપયોગી છે. આ સ્માર્ટ ફૂટવેર વ્યક્તિગત સ્વાસ્થ્ય દેખરેખમાં ક્રાંતિ લાવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૃથ્વીનો બીજો સૂર્ય. ચાઇનીઝ વૈજ્ઞાનિકોએ કૃત્રિમ સૂર્ય બનાવવામાં સફળતા મેળવી છે, જેને ઈસ્ટ રિએક્ટર કહેવામાં આવે છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સૂર્યમાં નકલી ન્યુક્લિયર ફ્યુઝન પ્રતિક્રિયાનું અનુકરણ કરવાનો છે. ફ્યુઝન પ્રતિક્રિયા ખૂબ ઓછા કચરા સાથે વિશાળ માત્રામાં ઉર્જા ઉત્પન્ન કરી શકે છે, જે ભવિષ્યમાં સ્વચ્છ અને અમર્યાદિત ઉર્જાનો સ્ત્રોત બની શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આજે જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાત માટે રવાના. ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસી આજે પીએમ મોદીને મળ્યા. આજથી સોશિયલ મીડિયાની ચકાસણી પછી જ યુએસમાં પ્રવેશ અપાશે. ચીલીની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દૂર જમેરી ઉમેદવાર જોસ એન્ટોલિયાનો કાસ્ટ જીત્યા છે. સિડનીના બોન્ડી બીચ ઉપર આતંકવાદી હુમલો જોવા મળ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં હાલત બેકાબૂ કંટ્રોલ કરવો મુશ્કેલ છે. દેશના યુપી, બિહાર અને દિલ્હી જેવા રાજ્યોમાં વાયુ પ્રદૂષણ ખતરનાક હદે વધી ગયું છે. ખાસ કરીને દિલ્હી એનસીઆરમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે, જ્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 500 ને વટાવી ગયો છે. દિલ્હીના જાગીરપુરી, રોહિણી, વજીરપુર અને અશોક વિહાર જેવા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર રેકોર્ડ બ્રેક ઊંચાઈએ પહોંચ્યું છે. આ ઝેરી હવાને કારણે નાગરિકોમાં સ્વાસ્થ્યને લગતી બીમારીઓ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી ગઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આજથી 3 દિવસના પ્રવાસે. પીએમ મોદી આજથી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનના 4 દિવસીય પ્રવાસનો પ્રારંભ કરી રહ્યા છે. આ પ્રવાસમાં જોર્ડનની મુલાકાત ઐતિહાસિક છે, કારણ કે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્વિતીયના આમંત્રણ પર જઈ રહેલા પીએમ મોદી ત્યાં મધ્ય પૂર્વના વર્તમાન સંકટ ઉપર ચર્ચા કરશે. પીએમ મોદી 15 અને 16 જોર્ડન, 16 અને 17 ઇથોપિયા અને 17 અને 18 ઓમાનમાં રહેશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણા નાગરિક બેંકમાં ઐતિહાસિક ઉલટફેર, 48 વર્ષ બાદ સત્તા પરિવર્તન. મહેસાણા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં 48 વર્ષના લાંબા શાસનનો અંત આવ્યો છે અને ઐતિહાસિક સત્તા પરિવર્તન આવ્યું છે. આ રસાકસી ભર્યા ચૂંટણી જંગમાં પરિવર્તન પેનલે સત્તાધારી વિશ્વાસ પેનલને હરાવીને ભવ્ય વિજય મેળવ્યો છે. લગભગ 5 દાયકા પછી આવેલા આ બદલાવ બાદ વિજેતા પેનલને બેંકના વિકાસ અને પ્રગતિ માટે કામ કરવાની નેમ વ્યક્ત કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રણવીર સિંહ સાથે 20 વર્ષ નાની હિરોઈન કેમ. ફિલ્મ ધુરંધરમાં રણવીર સિંહની સામે તેનાથી 20 વર્ષ નાની અભિનેત્રી સારાને કાસ્ટ કરવાના નિર્ણય પર કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ ચાવડાએ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે આ નિર્ણય ફિલ્મની સ્ટોરી અને સ્ક્રિપ્ટની જરૂરિયાત મુજબ લેવાયો છે. સ્ટોરીમાં રણવીરના પાત્રને ફસાવવા માટે 20 થી 21 વર્ષની યુવતીની જરૂર હતી. મુકેશ ચાવડાએ એમ પણ ઉમેર્યું છે કે આ એજ ગેપ પાછળનું સાચું કારણ અને રહસ્ય ધુરંધર 2માં જાણશો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંક ખાતા ભાડે આપનારાઓ સાવધાન. ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ પર લગામ કસવા માટે રાજ્યવ્યાપી ઓપરેશન મ્યુલ હન્ટ શરૂ કર્યું છે. આ ઓપરેશન અંતર્ગત સાયબર અપરાધીઓને ફ્રોડના પૈસા જમા કરવા માટે પોતાના બેંક ખાતા ભાડે આપનારા કે વેચનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની આ તવાઈમાં માત્ર એક જ અઠવાડિયામાં 365 ફરિયાદો નોંધાઈ છે અને રાજ્યભરમાંથી 215 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોરબંદરમાં 25 ડિસેમ્બર સુધી જામશે રમતોનો જંગ. પોરબંદર લોકસભા વિસ્તારમાં શરૂ થયેલો સાંસદ ખેલ મહોત્સવ 2025 જે 25 ડિસેમ્બર સુધી ચાલશે. મહોત્સવને ખુલ્લો મૂકતા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ઉપસ્થિત રમતવીરો અને જજમેદનીને સંવેદના જણાવ્યું છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશમાં રમતગમત ક્ષેત્રને અભૂતપૂર્વ પ્રોત્સાહન મળી રહ્યું છે. આ 12 દિવસીય કાર્યક્રમમાં વિવિધ રમતોનું આયોજન થશે, જેના પ્રારંભે મોટી સંખ્યામાં લોકો હાજરી આપી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 5 કરોડ મતદારોના ડેટાનું વેરિફિકેશન પૂર્ણ. રાજ્યમાં એસઆઈઆર અંતર્ગત 5.8 કરોડના મતદાર ફોર્મની ચકાસણી અને ડિજિટાઇઝેશનની કામગીરી
મિશન મોડ પર પૂર્ણતાની નજીક પહોંચી ગઈ છે. અવસાન, સ્થળાંતર અથવા તો ગેરહાજરીને કારણે પરત ન મળેલા ફોર્મ અંગેની એએસડી યાદી ડીઈઓ અને સીઈઓની વેબસાઇટ ઉપર છે. આ ઝુંબેશની ખાસ વાત એ છે કે રાજ્યના 33 માંથી 18 જિલ્લામાં એએસડી યાદીમાં 0 વિસંગતતા નોંધાઈ છે. બાકીના 15 જિલ્લામાં માત્ર 400 કેસમાં ખરાઈ બાકી છે, જે પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં હુમલો કરનાર પાકિસ્તાની નીકળ્યો છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર હનુક્કા તહેવારની ઉજવણી કરી રહેલા લોકો પર થયેલા આતંકવાદી હુમલામાં 16 લોકોના મોત નીપજ્યા છે. આ હિચકારા કૃત્ય પાછળ પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. પાકિસ્તાની નાગરિક નવીદ અકરમ અને તેના પિતા સાજિદે હથિયારો વડે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તેઓ ઘરેથી માછીમારી કરવા જવાનું બહાનું કાઢીને આવ્યા હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.